ઓકે. બધા કેમ છો? મજામાં? વિદ્યાકુલ પર ફરીથી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સ્ટાર્ટ કરી દઈએ આજના લેક્ચરને. સ્ટાર્ટ કરી દઈએ આજના લેક્ચરને. નહીં, ગરબા બિલકુલ નથી રીમો. નો गरबा, अभी गरबा रमने का टाइम ही नहीं है यार. यस, लेट्स स्टार्ट. ચાલો. તો ગયા લેક્ચરમાં આપણે પ્રોફેસર બાવલીની પદ્ધતિ મુજબ બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક બંને મેળવાતા. યસ. મલ્ટી યર બેચમાં ધોરણ 12 તમારું જેવું ધોરણ 11 પૂરું થશે એવું તરત સ્ટાર્ટ થઈ જશે. યસ. ઓકે પ્રણવભાઈ, હેપી બર્થડે ટુ યુ. વિશિશ યુ વેરી વેરી હેપી બર્થડે. ચાલો હવે આગળ વધીએ. સ્વાધ્યાય 5.2 ના દાખલા આપણે પણ ગણ્યા હતા. લેટ સ્ટાર્ટ. તો આજે આપણે સ્વાધ્યાય 5 ના દાખલા તરફ જવાનું છે અને સ્વાધ્યાય 5 ના દાખલા માટે વિભાગ બી અને સી ના દાખલાઓને આજે આપણે જોવાના છીએ. યસ. કેટલા લોકો હાજર છે? 131. યસ. તો વિભાગ બી નો પહેલો દાખલો. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો છે, 42, 36 અને 90. તો આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવવાનો છે. 42, 36 અને 90 છે. તો પહેલા તો વિષમતા મેળવવી પડશે મિત્રો. વિષમતા મેળવવી પડશે. તો Q1 બરાબર કેટલા આવશે? Q1 બરાબર કેટલા આવશે? Q1 42. ખોટું. જે મેં પહેલા કીધું તું સૌથી નાનું હોય ની Q1 થાય એટલે 36 Q1, Q2 40, Q3 42. ડન. Q1 36, Q2 40, Q3 42. સૌથી નાનું હોય Q1, એનાથી મોટું Q2, એનાથી મોટું Q3. તો Q2 is equal to M is equal to 40. Q1 36, Q2 40, Q3 42. કમ્પ્લીટ. ઓકે. તો હવે વિષમતા મેળવીએ તો SK is equal to Q3 plus Q1 minus 2M. 42 plus 36 2 ગુણ્યા 40. 42 plus 36 એટલે 78 minus 80. 78 minus 80.
તો 78 માઇનસ 80 એટલે SK બરાબર કેટલા આવશે? -2. -2 એટલે કેવું વિષમતા થશે? કેવી વિષમતા થશે? ઋણ વિષમતા. તો આવૃત્તિ વિતરણનો પ્રકાર લખવાનો છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. કમ્પ્લીટ. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. આગળ વધીએ. સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ. જો Q3 minus Q2 less than Q2 minus Q1 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર. જો અહીંયા શું લખ્યું છે પહેલા તો એ સમજો. Q3 minus Q2 less than Q2 minus Q1 જ્યાં Q2 is equal to M. Q2 is equal to શું આવશે? M. તો શું લખાશે? Q3 minus M less than M minus Q1. મેં સમજાવ્યું હતું. યાદ છે? કે આપણે તીર ડાબી બાજુ ચાલતું હોય તો કઈ વિષમતા આવશે? ઋણ વિષમતા. તો અહીંયા શું લખશું? ઋણ વિષમતા. તીર ડાબી બાજુ ચાલતું હોય તો કઈ વિષમતા આવશે? ઋણ વિષમતા. શું લખશું? ઋણ વિષમતા. હા, ધેટ સિમ્પલ. યસ. વધ્યા આગળ. એક માહિતીના આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે. એટલે x બાર મધ્યક m કરતા 2 જેટલો ઓછો છે. મધ્યક તેના મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? m-2 લખાશે. યસ ઓર નો? મધ્યક મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? m-2. x બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? m-2. સ્ટેટમાં 29 માર્ક્સ આવ્યા. ખૂબ સરસ. ચાલો આગળની પરીક્ષા માટે તૈયારી કરો કે 29 ના 35 થાય અને વાર્ષિકમાં 80 માંથી 100 થઈ જાય. બરાબર? ઓકે, 45 માર્ક્સ આવ્યા. 46 માર્ક્સ. બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તો આ -2 છે એને એમને રહેવા દઈએ. m ને આ બાજુ લઈએ તો x બાર માઇનસ m ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? -2. ઓકે, 49 માર્ક્સ આવ્યા. ખૂબ સરસ. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરો કે 50 માં 50 આવી જાય. તો આપણું સૂત્ર શું આવશે? SK ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ m. SK ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ m. હવે x બાર માઇનસ m ની કિંમત તો આપી જ હતી. તો 3 કૌંસમાં -2. SK ઇઝ ઇક્વલ ટુ -6. SK ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? -6. અને -6 આવે તો વિષમતા કેવી ગણાશે? તો ઋણ વિષમતા ગણાશે.
કેવી વિષમતા ગણાશે? ઋણ વિષમતા. કેવી વિષમતા આવી? ઋણ વિષમતા. ક્લિયર? ડન? કમ્પ્લીટ? એક માહિતીના આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે. મધ્યક મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે તો તે આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર ઋણ વિષમતા થશે. SK is equal to -6 થઈ જશે. કમ્પ્લીટ? આગળ વધ્યા. જો અહીંયા આપ્યું છે Q3 plus Q1 is equal to 125. Q3 plus Q1 કેટલા આપ્યા છે? 125. M is equal to કેટલા આપ્યા છે? તો M is equal to આપ્યા છે 62.5. Q3 plus Q1 is equal to 125. M is equal to કેટલા આપ્યા છે? 62.5. તો આપણને શું કહ્યું છે? વિષમતા અંગે શું કહી શકાય? તો SK is equal to Q3 plus Q1 minus 2M. Q3 plus Q1 minus 2M. તો Q3 plus Q1 એટલે 125 minus 2 ગુણ્યા 62.5 અને 2 ગુણ્યા 62.5 એટલે 125 minus 125 તો SK is equal to 0. કેટલા આવ્યા? 0. અને જ્યારે જવાબ 0 આવે તો આવૃત્તિ વિતરણ કેવું ગણાશે? સ્મિત નહીં, સમિત. તો અહીં આપેલ આવૃત્તિ વિતરણ સમિત આવૃત્તિ વિતરણ છે. આપેલ આવૃત્તિ વિતરણ કેવું છે? સમિત. કેવું આવૃત્તિ વિતરણ છે? સમિત આવૃત્તિ વિતરણ છે. ક્લિયર? ડન? ઓકે. જોઈએ આગળ વધીએ. જો અહીંયા ફરીથી એક વખત x બાર is equal to m is equal to mo બરાબર 48. આપણને s આપ્યો નથી, જેનું સૂત્ર લઈએ તો x બાર માઇનસ mo ના છેદમાં s. x બાર માઇનસ mo ના છેદમાં s. તો x બાર 48 માઇનસ 48 છેદમાં s. 48 માઇનસ 48 એટલે 0. 0 ના છેદમાં s. તો j is equal to 0. તો શું લખાશે? સમિત નહીં લખાય. જો અહીં સમિત આવૃત્તિ વિતરણ હોવાથી વિષમતાંક શૂન્ય મળે છે. વિષમતાંક કેવો મળે છે? શૂન્ય. વિતરણ કેવું છે ભાઈ? સમિત આવૃત્તિ વિતરણ છે એટલે આપણને વિષમતાંક કેવો મળશે? શૂન્ય. સમિત આવૃત્તિ વિતરણ છે એટલે આપણને વિષમતાંક કેવો મળશે? શૂન્ય. ડન? કમ્પ્લીટ? બોલો, બીજાને કોઈને કઈ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક. પૂછી શકો છો તમે તમારો પ્રશ્ન પણ.
આગળ વધ્યા. એક આવૃત્તિ વિતરણની વિષમતા એસ કે -2.8 છે. જો તેનો બહુલક 48.8 હોય, જો આ સેક્શન સી ના દાખલા છે, એકદમ સિમ્પલ દાખલા હોતા નથી. એસ કે આપણને આપ્યો છે -2.8. એસ કે કેટલો આપ્યો છે? -2.8. બહુલક એમો આપ્યો છે 48.8. અને આપણને મેળવવાનું શું કહ્યું છે? એક્સ બાર. મેળવવાનું શું કહ્યું છે? એક્સ બાર. કયું સૂત્ર મૂકશું? કાર્લ પિયર્સન રીતનું સૂત્ર મૂકશું. તો એસ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ. એસ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ. એસ કે કેટલા આપ્યા છે? તો કે -2.8. એક્સ બાર આપણને આપ્યો નથી. એમઓ આપ્યા છે -48.8. આ -48.8 છે. બરાબરની સામેની બાજુએ લઈ જઈએ. બરાબરની સામેની બાજુએ લઈ જઈએ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. તો -2.8 પ્લસ 48.8 ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 46. ક્લિયર? કમ્પ્લીટ? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 46 તો લખી શકાય મધ્યક કેટલો મળે છે? 46 મળવા પાત્ર છે. મધ્યક કેટલો મળવા પાત્ર છે? 46. ડન. જોઈએ નેક્સ્ટ. એક સમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3. બે અંતિમ ચતુર્થકો Q1 અને Q3. તો Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ 138. બે અંતિમ ચતુર્થકોનો સરવાળો કીધો છે એટલે Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 138 આવશે. Q3 પ્લસ Q1 138. હવે જો સમમિત વિતરણ હોવાથી SK ઇઝ ઇક્વલ ટુ 0. સમમિત વિતરણ હોવાથી SK બરાબર કેટલા આવે? 0 આવશે. SK બરાબર કેટલા આવશે? 0. તો હવે SK નું સૂત્ર મૂક્યા
SK is equal to Q3 plus Q1 minus 2M. તો 0 બરાબર 138 minus 2M. હવે જો અહીંયા ધ્યાન આપો, minus 2M બરાબરની સામેની બાજુ જાય તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 2M is equal to 138. 2M is equal to કેટલા થઈ ગયા? 138. તો શું લખાશે? M is equal to 138 ભાગ્યા 2. M is equal to 69. 69. M is equal to કેટલા આવ્યા? 69. M is equal to કેટલા આવ્યા? 69. તો શું લઈશું આપણે? તો આપણે લઈશું મધ્યસ્થ બરાબર શું આવશે? 69. મધ્યસ્થ બરાબર 69. 69. Yes, it's very simple. Okay. Next. चलो कुछ तूफानी वाला सम आ गया. एक धन विषम विषम आवृत्ति वितरण नो विषमतांक 0.75 છે. ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક કેટલો આપ્યો છે? 0.75. એટલે જે બરાબર કેટલા આપ્યા છે? 0.75. બીજું આપણને કીધું છે એનું પ્રમાણિત વિચલન S બરાબર કેટલા છે? 20. પ્રમાણિત વિચલન S બરાબર આપણને કેટલા આપ્યા છે? 20 આપ્યા છે. અને ત્રીજું આપણને કીધું છે એનો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ 37.50. જો 0.75 S બરાબર 20 અને મધ્યક બરાબર 37.50. 37.50. ક્લિયર? સૂત્ર કયું આવશે? યસ, વિષમતાંકનું સૂત્ર મૂકવાનું, આપણે મેળવવાનો છે એમ મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધવાનો છે તો આપણું જેનું સૂત્ર શું આવશે? જે કૌંસમાં 3 જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ડિવાઈડ બાય s. તો 3 કૌંસમાં x બાર માઇનસ m divided by s. તો 0.75 3 કૌંસમાં 37.50 માઇનસ m ડિવાઈડ બાય 20. અહીંયા સુધી ક્લિયર દરેકને? અહીંયા સુધી દરેકને ક્લિયર? કમ્પ્લીટ અહીંયા સુધી બધાને? યસ. તો આ 20 ગુણાકારમાં છે, 20 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, એટલે 0.75 ગુણ્યા 20 અને 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે 0.75 ગુણ્યા 20 ભાગ્યા 3. 0.75 ગુણ્યા 20 ભાગ્યા 3. 0.75 ગુણ્યા 20 ભાગ્યા 3. 0.75 ગુણ્યા 20 એટલે 15 ભાગ્યા 3. 15 ભાગ્યા 3 એટલે 5. 37.5. 37.50 માઇનસ m. 37.50 માઇનસ m. તો જો માઇનસ m છે, બરાબરની સામેની બાજુ આપણે લઈ જઈએ એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે.
હમ તો 37.50 માઇનસ 5 m ઇઝ ઇક્વલ ટુ 37.50 માઇનસ 5 m બરાબર 32.50. યસ મધ્યસ્થ કેટલો આવ્યો 32.50 કેટલો આવશે 32.50 મધ્યસ્થ ક્લિયર ક્લિયર નેક્સ્ટ એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે જો અહીંયા શું આપ્યું છે હવે નવું આપ્યું છે x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 3 મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 3 x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 3 મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 3 જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક એટલે જે કેટલો આપ્યો છે 0.75 આપ્યો છે જે કેટલો આપ્યો છે 0.75 હવે આ m છે m સામેની બાજુ આપણે લેવો હોય x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 3 m સામેની બાજુ લઈએ તો x બાર માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 3 તો જે સૂત્ર લખીએ 3 કૌંસમાં x બાર માઇનસ m ત્રણ કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s તો જે 0.75 3 x બાર માઇનસ m 3 s મેળવવાનું s એટલે પ્રમાણિત વિચલન મેળવવાનું છે તો અહીંયા આપણે લખશું કઈ રીતે તો 0.75 ગુણ્યા s ઇઝ ઇક્વલ ટુ 9 0.75 ભાગાકારમાં જશે 9 ભાગ્યા 0.75 s ઇઝ ઇક્વલ ટુ 12 કેટલા આવ્યા કેટલા આવશે 12 યસ જો અહીંયા જેમ મધ્યસ્થ 32.50 હતો એમ અહીંયા પ્રમાણિત વિચલન 12 પ્રમાણિત વિચલન કેટલું આવ્યો 12 ડન કમ્પ્લીટ
Next sum please. Q3 minus Q2. Q3 minus Q2 is equal to 2Q2 minus Q1. આપણને વિષમતાંક જે મેળવવાનું કહ્યું છે. શું મેળવવાનું કહ્યું છે? વિષમતાંક જે મેળવવાનું કહ્યું છે. એ પહેલા Q2 is equal to શું લખી શકાય? તો Q2 is equal to M. તો Q3 minus M is equal to 2 કૌંસમાં M minus Q1. Q3 minus M is equal to 2 કૌંસમાં M minus Q1. એટલે Q3 minus M ની જગ્યાએ M minus 2M minus Q1 લખી શકાય. That's all. આ બધાને ખબર પડી ગઈ? આમાં બધા ક્લિયર માઇન્ડ થી કમ્પ્લીટ. તો જેનું સૂત્ર લખીએ. જેનું સૂત્ર શું આવશે? જેનું સૂત્ર અહીંયા આપણે સૂત્ર લખશું Q3 minus M minus M minus Q1 છેદમાં Q3 minus M plus M minus Q1. Q3 minus M minus M minus Q1 છેદમાં Q3 minus M plus M minus Q1. તો જો અહીંયા ધ્યાન આપો, જ્યાં Q3 minus M હતા એની જગ્યાએ શું લખાશે? 2M minus Q1. 2M minus Q1 minus M minus Q1 divided by 2M minus Q1 plus M minus Q1. મળી ગયું આવું પદ? આ પદ મળી ગયું? હવે જો એક સિમ્પલ વસ્તુ સમજો. જો આ હું રફ ગણતરી અહીંયા લઉં છું, M minus Q1 બરાબર X હોય તો આપણી જે ગણતરી છે કેવી થાય? 2 કૌંસમાં X minus X છેદમાં 2 કૌંસમાં X plus X. થશે આવી ગણતરી? થશે આવી ગણતરી? યસ ઓર નો? આ ટાઈપની ગણતરી થાય ને? 2 ગુણ્યા X minus X divided by 2 ગુણ્યા X plus X. 2 ગુણ્યા X minus X કૌંસમાં છેદમાં 2 ગુણ્યા X plus X. આ ટાઈપની ગણતરી થઈ જશે. તો જો અંદર એક વસ્તુ ખાસ નોંધ કરીએ. ખાસ નોંધ કરીએ તો શું આવશે? 2x minus X, 2x plus X, 2x minus X એટલે X, 2x plus X એટલે 3x, x ઉડી ગયા એટલે 1/3 થઈ ગયા. હા, પૂછાઈ શકે પ્રણવભાઈ. તો આમાં સિમ્પલ એ જ કામ કરવાનું છે. શું લેવાનું છે? આપણે બસ આટલું જ લેવાનું. J is equal to 2M minus Q1 માંથી 1M minus Q1 ગયા એટલે M minus Q1 અને 2M minus Q1 માં 1M minus Q1 પ્લસ થયા એટલે 3M minus Q1. 3M minus Q1. 2M minus Q1 માંથી 1M minus Q1 ગયા એટલે M minus Q1 અને 3M minus Q1 માંથી
Q1 માં એક m માઇનસ Q1 પ્લસ થયા એટલે શું થઈ ગયું 2m માઇનસ Q1 માં એક m માઇનસ Q1 પ્લસ થયા એટલે 3m માઇનસ Q1 કમ્પ્લીટ ક્લિયર હવે m માઇનસ Q1 ઉડી ગયા એટલે જે બરાબર ઉપર કાંઈ નો વધે તો 1 વધશે એટલે 1/3 વધશે તો જે બરાબર 0.33 કેટલો આવશે 0.33 જેને આપણે શું કહીશું ધન વિષમતા શું કહીશું ધન વિષમતા ડન ઓકે કમ્પ્લીટ નેક્સ્ટ ચાલો એસકે આપ્યું છે જો અહીંયા ધ્યાન આપો એસકે ઇઝ ઇક્વલ ટુ -6.6 જ્યારે ચતુર્થક વિચલન QD ઇઝ ઇક્વલ ટુ શું થશે 22 હવે QD નું સૂત્ર મૂક્યા તો QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 છેદમાં 2 તો QD 22 ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 ભાગ્યા 2 22 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 તો Q3 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ 44 અહીંયા સુધી ક્લિયર હવે જો તમને ખબર કેમ પડશે કે અહીંયા કઈ વિષમતા લેવાની તો એકદમ સિમ્પલ ભાષામાં કહો અહીંયા Q3 વાળું સૂત્રથી આપણે લીધી તો અહીંયા SK બરાબર શું લખાય Q3 વાળા સૂત્ર વાળી વિષમતા એટલે Q3 પ્લસ Q1 માઇનસ 2m માઇનસ 6.6 ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 માઇનસ 2m અહીંયા ક્યાંય સ્પષ્ટ કરીને નથી કીધું કે બાવલીની રીત છે કે કાર્લ પિયર્સનની રીત સમજ પડી ક્યાંય સ્પષ્ટતા કરીને નથી કીધું કે બાવલીની રીત છે કે કાર્લ પિયર્સનની રીત સ્પષ્ટતા આપી નથી પણ એમાં સ્પષ્ટતાથી કહી શકાય કેમ તો કે અહીંયા Q3 માઇનસ Q1 વાળી છે તો અહીંયા પણ Q3 Q1 વાળી રીતનો જ પ્રશ્ન આવી શકે છે તો આપણે જેનું સૂત્ર લખશું J ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 minus 2m divided by Q3 minus Q1 તો minus 6.6 divided by 44 તો J is equal to કેટલા આવશે minus 0.15 minus 0.15 કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ ને ભાઈ ચાલો નેક્સ્ટ સમ પ્લીઝ એક વિતરણનો મધ્યક બહુલક આપ્યો છે તો મધ્યક ને બહુલક ને આધારે હું એમઓ મેળવી શકું એમ મેળવી શકું બાવલીની રીત કીધી છે એટલે મારે એમ મેળવવું ફરજિયાત છે
તો MO ઇઝ ઇક્વલ ટુ 3M માઇનસ 2x બાર 3M MO આપી દીધો છે 46 3M માઇનસ 2 ગુણ્યા 40 2 ગુણ્યા 40 કરી દો 46 3M માઇનસ 80 માઇનસ 80 સામે આવશે તો પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 3M તો 3M બરાબર 126 M ઇઝ ઇક્વલ ટુ 42 થઈ ગયો અહીંયા સુધી ક્લિયર બીજું આપ્યું છે Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ 76 Q3 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ 20 Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ 76 Q3 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ 20 ડન તો જેનું સૂત્ર લખીએ J ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 માઇનસ 2M Q3 માઇનસ Q1 76 2 ગુણ્યા 42 છેદમાં 20 76 માઇનસ 84 છેદમાં 20 માઇનસ 8 ના છેદમાં 20 માઇનસ 0.40 માઇનસ 0.40 ડન કમ્પ્લીટ યસ ચલો નેક્સ્ટ સમ પ્લીઝ ચાલો 3 ચતુર્થકો આપ્યા છે 76 98 ને 40 જે દાખલાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું એવા જ પ્રકારનો દાખલો તો Q1 કેટલા ગણાશે Q1 કેટલા ગણાશે 40 Q1 40 Q2 76 Q3 98 ડન ડન કેટલા લોકો હાજર છે એકસો 32 તો અહીંયા હું લખીશ Q2 ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ 76 તો હું અહીંયા લખીશ J ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 માઇનસ 2M ડિવાઈડ બાય Q3 માઇનસ Q1 98 પ્લસ 40 માઇનસ 2 ગુણ્યા 76 ડિવાઈડ બાય 98 માઇનસ 40 તો 98 પ્લસ 40 138 માઇનસ 152 ડિવાઈડ બાય 58 તો માઇનસ 14 ના છેદમાં 58 અને માઇનસ 14 ના છેદમાં 58 એટલે કેટલા થશે માઇનસ 14 ના છેદમાં 58 એટલે માઇનસ 0.24 કેટલા થશે માઇનસ 0.24 રેડી ખાલી જે મેળવવાનું અહીંયા આપણને નથી કહ્યું અહીંયા વિષમતાનો પ્રકાર પણ દર્શાવવાનું કહ્યું છે તો વિષમતાનો પ્રકાર દર્શાવીએ ઋણ વિષમતા કેવી વિષમતા આપી છે અહીંયા આપણને ઋણ વિષમતા આ આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા મળે છે આ આવૃત્તિ વિતરણમાં કેવી વિષમતા મળશે ઋણ વિષમતા કમ્પ્લીટ ચતુર્થકો જ્યારે 3 આપ્યા હોય તો સૌથી નાની કિંમતને Q1 લેવાય એનાથી મોટી કિંમતને Q2 લેવાય એનાથી મોટી કિંમતને Q3 લેવાય આ બાબતને ક્યારેય ભૂલવાની નથી આ બાબતને ક્યારેય ભૂલવાની નથી
ઓકે, ચાલો 2 દાખલા હોમવર્કમાં, ઉદાહરણ 8, ઉદાહરણ 9. આવતીકાલે આપણે સ્વાધ્યાય 5 માં જ વિભાગ સી અને વિભાગ બી ના દાખલા જોઈશું. આવતીકાલે આપણે આ સેશન મુજબ. યસ, તો ફરીથી મળતા રહીશું આવતીકાલે બપોરે 5:15 વાગે. ઓકે, રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.